આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બનશે। તો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે અળવીના પાન લઈશું અને તેનો આપણે હાર્ડ પાર્ટ આ રીતે કાઢી લઈશું। ચપ્પાની મદદથી આ રીતે આપણે કાઢી લઈશું। પાન અહીં તૂટી ન જાય તે રીતે આપણે સાચવીને આ રીતે કાઢી લઈશું। આ રીતે આપણે બધા જ અળવીના પાનને આ રીતે નસનો ભાગ કાઢી લઈશું। હવે આપણે 2 કપ બેસન લઈશું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લઈશું। 1 ચમચી જેટલો હળદર પાવડર લઈશું અને તીખાશ પ્રમાણે આપણે મરચું એડ કરીશું અને ચપટી અજમો એડ કરીશું અને તલ એડ કરીશું અને અડધી ચમચી જેટલો સોડા એડ કરીશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું। આંબલી અને ગોળને મેં પલાળી રાખ્યા હતા, તો તેનો પલ્પ લઈ લઈશું આપણે। હવે બધા જ મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પડે થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરીશું। બેટરને બહુ પતલું આપણે નહીં કરીએ, બેટરને આપણે થોડું થીક રાખીશું। તો બેટર આપણું આ રીતનું હોવું જોઈએ। બેટર આપણું રેડી છે। હવે અળવીના પાનને આ રીતે આપણે મૂકી દઈશું અને ઉપર આ રીતે આપણે બેટરને લગાવી લઈશું। પત્તાના દરેક ભાગ ઉપર બેટર લાગી જાય તે રીતે આપણે તેને લગાવીશું। બધી જ જગ્યાએ આપણે બેટર લગાવી લીધું છે। હવે આપણે બીજું અળવીનું પાન આ રીતે મૂકી દઈશું અને તેના ઉપર પણ આપણે બેટર લગાવી લઈશું। હવે આપણે બીજું અળવીનું પાન આ રીતે મૂકીશું। આ રીતે મેં અળવીના 4 પત્તા મૂક્યા છે અને ઉપર બેટર લગાવી લીધું છે। હવે આપણે બંને સાઈડથી આ રીતે વાળી લઈશું અને આ રીતે આપણે તેનો રોલ વાળી લઈશું। અને જે આ એન્ડનો ભાગ છે તે આપણે થોડું બેટર લગાવી લઈશું, તેથી સરસ રીતે ચીપકી જશે। આ રીતે આપણે બધા જ રોલ બનાવી લઈશું। તો બધા જ અળવીના પાનમાં મસાલો એડ કરીને આ રીતે રેડી કર્યા છે। હવે તેને આપણે સ્ટીમ કરી લઈશું। તો ઢોકળિયાના કુકરમાં આ રીતે આપણે વરાળથી તેને સ્ટીમ કરી લઈશું। હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું। 20 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું। તો આપણા પાતરા સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા છે, હવે આપણે તેને કટ કરી લઈશું। આ રીતે આપણે તેને કટ કરી લીધા છે અને સરસ એવા લેયર્સ પણ અંદર દેખાય છે। આ રીતે આપણે બીજા બધા પાતરાને પણ કટ કરી લઈશું। હવે આપણે આ પાતરાને વઘારી લઈશું। તો તેના માટે આપણે એક કઢાઈ લઈશું અને તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું।
હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું અને 3 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. હવે તેમાં આપણે બધા જ પાતળાને મૂકી દઈશું. હવે આપણે વઘાર સાથે પાતળાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે ચમચી નહીં લઈએ પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી પાતળા આપણા તૂટે પણ નહીં અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. આ પાતળા ઉપર તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. એકદમ સરસ લાગે છે. તો તૈયાર છે આ ગુજરાતી પાતળા. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.